સુરતના પૂર્ણામાં વિદ્યાર્થી અને શિક્ષિકા પ્રેમ સંબંધ મામલે મહત્વના સમાચાર। શિક્ષિકાને એક સપ્તાહમાં ગર્ભપાત કરાવવા માટે કોર્ટે મંજૂરી આપી છે। ડીએનએ પરીક્ષણ માટે ગર્ભને સાચવવાના તપાસ પણ એજન્સીને આપવામાં આવ્યા। શિક્ષિકા 20 સપ્તાહથી ગર્ભવતી હોવાનું સામે આવ્યું, ત્યારે શિક્ષિકાએ વકીલ મારફતે ગર્ભપાત કરાવવા કોર્ટ સમક્ષ મંજૂરી માંગી હતી। तो शिक्षिकाए एक सप्ताहમાં ગર્ભપાત કરાવવા માટે કોર્ટની મંજૂરી માંગી છે। આપને જણાવી દઈએ કે ડીએનએ પરીક્ષણ માટે ગર્ભને સાચવવા તપાસ એજન્સીને આદેશ પણ આપવામાં આવ્યા છે। 20 સપ્તાહથી ગર્ભવતી હોવાનું જ્યારે સામે આવ્યું, ત્યારે કોર્ટ સમક્ષ ગર્ભપાત કરવા માટેની અરજી કરવામાં આવી હતી, મંજૂરી માંગવામાં આવી હતી। શિક્ષિકા 13 વર્ષના વિદ્યાર્થી સાથે ભાગી ગઈ હતી, ત્યારે તેને કોર્ટમાં અરજી કરી હતી કે પિતા 13 વર્ષનો હોય, ભરણ પોષણ શક્ય નથી અને એટલા માટે તેને ગર્ભપાત કરવા માટે મંજૂરી આપવામાં આવે। આ બધા જ મુદ્દાઓ સર હાલ તો કોર્ટે તેને ગર્ભપાત માટે એક સપ્તાહનો સમય આપ્યો છે। મંજૂરી કોર્ટ તરફથી આપવામાં આવી છે અને પૂર્ણામાં વિદ્યાર્થી અને શિક્ષિકા પ્રેમ સંબંધ મામલે ડીએનએ પરીક્ષણ માટે પણ ગર્ભને સાચવવા એજન્સીને આદેશ કરાયો। દિવ્યેશ પરમાર સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। દિવ્યેશ, શું વિગત છે આ વિશે? બિલકુલ, જે પ્રકારે આ સમગ્ર કિસ્સો સામે આવ્યો હતો, જેમાં શિક્ષિકા અને જે વિદ્યાર્થી હતા તે બંને નાસી ગયા હતા અને ત્યારબાદ આખો સમગ્ર મામલે બંનેનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રેગ્નન્સી ટેસ્ટ દરમિયાન શિક્ષિકાના પ્રેગ્નન્સી ટેસ્ટમાં ચોંકાવનારો ખુલાસો આવ્યો હતો અને 20 માર્ચનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું। જોકે આ સમગ્ર ઘટના બાદ જે શિક્ષિકા છે તેમને ગર્ભપાત કરાવવા માટે તેને કોર્ટમાં મંજૂરી માંગી હતી અને કોર્ટ જે છે તેમને ગર્ભપાત કરવાની મંજૂરી આપી છે। મહત્વનું કહી શકાય કે જે મુદ્દાઓ હતા તેમાં વિદ્યાર્થી છે તે 13 વર્ષનો હતો અને આ જે પ્રકારે સમગ્ર મામલે તેઓ બંને ઘરેથી નાસી ગયા હતા, ત્યારે આ જે ગર્ભ છે તેનું ડીએનએ ટેસ્ટ પણ થશે અને તેના માટે થઈને જે અલગ અલગ સૂચનાઓ છે તે પણ આપવામાં આવી છે અને હાલ કોર્ટ દ્વારા ગર્ભપાત કરવાની પરમિશન જે છે તે આપવામાં આવી છે। ધન્યવાદ દિવ્યેશ, જાણકારી બદલ।